નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવાડા। છેલ્લા કેટલાય દિવસથી હવામાનમાં ઘણા બધા બદલાવ જોવા મળી રહ્યા છે, ત્યારે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે। ખાસ કરીને આજથી રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પાટણમાં તાપમાનનો પારો છે 1 થી 2 ડિગ્રી ઊંચે જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે કે 37 ડિગ્રીને પાર તાપમાનનો પારો જાય તેવી શક્યતાઓ છે। હવામાન વિભાગના અનુમાન અનુસાર 23 માર્ચ બાદ એટલે કે કાલથી ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે। ખાસ કરીને 23 માર્ચ બાદ સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળશે। આ વિસ્તારમાં તાપમાન 40 ને આંબે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે 25 માર્ચ બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। ખાસ કરીને અમદાવાદ, સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારો સાથે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ ક્રોસ કરે તેવી આગાહી કરાઈ છે। ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો 22 થી 24 દરમિયાન ભેજવાળા વાતાવરણ સાથે ગરમી પણ વધતી અનુભવાશે, એટલે કે આ વિસ્તારોમાં અસહ્ય બફારાનો અનુભવ થઈ શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે 25 માર્ચ બાદ ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થશે। કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની વાત કરીએ તો દેશના 20 રાજ્યોમાં વરસાદની સંભાવના છે। મધ્યપ્રદેશમાં શુક્રવારથી હવામાનમાં પલટો આવ્યો છે। દમોહ, સાગર, મંડલા, ડિંડોરી અને સિંગરૌલી સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ પણ પડ્યો હતો। રાજ્યમાં આજે પણ વરસાદનું એલર્ટ છે, ત્યારે રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઘણા જિલ્લાઓમાં હવામાન બદલાઈ રહ્યું છે। શુક્રવારની વાત કરીએ તો જયપુર, નાગૌર, બીકાનેર, જેસલમેર, જોધપુર સહિતના ઘણા શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને આથી હવામાન ચોખ્ખું થશે ત્યાં, અને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે છૂટાછવાયા વરસાદ પણ ત્યાં પડ્યા હતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરીય પવનની અસરને કારણે રાજસ્થાનમાં તાપમાન સામાન્ય થઈ ગયું છે। ગરમીથી લોકોને રાહત મળી છે અને તમામ શહેરોમાં દિવસનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું। હવામાન નિષ્ણાંતોના મતે રાજ્યમાં લોકોને 24 માર્ચ સુધી ગરમીની રાહત મળશે અને 25 માર્ચથી પવનની દિશા બદલાઈ શકે છે। આ સાથે પશ્ચિમી પવનની અસર વધશે અને જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ ગરમી પણ વધવા લાગશે। આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિના દરમિયાન જ રાજ્યના ઘણા શહેરોમાં હીટવેવ અને ભીષણ ગરમીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જોકે છેલ્લા 5 દિવસથી ગરમીથી થોડી રાહત મળી છે। જોકે 22 માર્ચથી ફરી એક વખત ગરમીમાં વધારો થશે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળા પવનોને કારણે ગરમીમાં વધારો થવાની સંભાવનાઓ છે। રાજ્યમાં કેટલું તાપમાન રહેશે જો તેની વાત કરીએ તો ગુજરાતમાં આજે કેટલાક જિલ્લાઓમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। તેમજ આણંદ, ભરૂચ, બોટાદ, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, જામનગર, કચ્છ, મહીસાગર, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, આવો સાંભળીએ। હવે પવન અને તાપમાનની વાત કરવાની છે। એમાં ખાસ કરીને હવે માર્ચ મહિનાની અંદર એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। એમાં જે રેકોર્ડ બનવાનો છે તાપમાનને લઈને બનવાનો છે, એના વિશેની ચર્ચા કરવાની છે, પણ પવન વિશે થોડીક માહિતી આપી દઉં। પવનની વાત કરવા જઈએ તો આમ તો છેલ્લા 1 અઠવાડિયાથી પવન છે નોર્મલ સ્પીડનો પવન અત્યારે ચાલી રહ્યો છે। મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો છે, એટલે જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ભેજવાળા પવનો આવી રહ્યા છે અને પવનની જે ઝડપ હોય છે એ નોર્મલ એટલે કે 12 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે। એટલે કે જે વધારે સ્પીડ હોય કે જેમાં 20-25 ની સ્પીડના પવનો હોય એવા પવનો અત્યારે નથી ચાલી રહ્યા, પણ 12 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ચાલી રહ્યા છે, એટલે નોર્મલ પવન કહેવાય। પણ આ માર્ચ મહિનાની અંદર જે હવે છેલ્લું સેશન ચાલી રહ્યું છે, આજે 21 તારીખ એટલે 21 થી 31નું સેશન હોય એને છેલ્લું સેશન કહેવાય છે। એ સેશન દરમિયાન જે પવન હોય આ નોર્મલ કહેવાય। જોકે 24 તારીખથી નોર્મલ કરતા પણ પવનની સ્પીડમાં ઘટાડો થશે, એટલે 12 થી લઈને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એની જગ્યાએ 24
માર્ચ 2025 થી પવનની સ્પીડ ઘટી અને લગભગ 9 થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. એટલે નોર્મલ કરતા પણ પવનની સ્પીડમાં ઘટાડો થશે અને એ ઘટાડો છે એ લગભગ 27-28 તારીખ સુધી કન્ટિન્યુ આપણે ઘટાડો જોવા મળશે. એટલે પવન છે એમાં કોઈ મોટા ફેરફાર નથી, નોર્મલ છે, પણ નોર્મલ કરતા પણ પવનની સ્પીડમાં 1 થી 2 દિવસની અંદર ઘટાડો થશે. હવે જે મુખ્યત્વે વાત કરવાની છે તાપમાનની. તાપમાન છે આ વર્ષે નવા રેકોર્ડો બનાવી રહ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો હીટવેવના જે રાઉન્ડ આવતા હોય મોટા ભાગે એપ્રિલ અને મે મહિના દરમિયાન જોવા મળતા હોય છે. ઊંચું તાપમાન પણ એપ્રિલ અને મે મહિના દરમિયાન જોવા મળતું હોય છે. માર્ચ મહિનામાં ઠીક છે કે ઉનાળાની શરૂઆત થાય એટલે તાપમાન ઊંચું જોવા મળે, તો પણ પાછળના સેશનમાં એટલે કે છેલ્લા સેશનની અંદર આપણે જોવા મળતું 21 થી 31 માર્ચ દરમિયાન પણ શરૂઆતમાં ઓછું હોય છતાં પણ 2025ના ઉનાળાની અંદર શરૂઆતમાં 9 થી 13 માર્ચમાં એક હીટવેવનો રાઉન્ડ આવી ચૂક્યો છે, જેમાં 40 ડિગ્રી કરતા પણ ઊંચું તાપમાન ગયું હતું. અને ત્યારે પણ આપણે આગાહી હતી કે 13 તારીખ પછીથી તાપમાનમાં ઘટાડો થશે. એ મુજબ અત્યારે તાપમાનમાં ઘટાડો પણ થયો હતો, પણ આપણું જે અનુમાન હતું કે 2 થી 3 ડિગ્રી, કોઈ મોટો ઘટાડો થવાનો નથી. એટલે કોઈ મોટો ઘટાડો અત્યારે નથી, પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો. અને આપણી આગાહી બીજી એ પણ હતી કે 21 તારીખથી 30 માર્ચ સુધી ફરીથી પાછો એક હીટવેવનો રાઉન્ડ આવશે અથવા તો ઊંચું તાપમાન જોવા મળશે. આજે 21 તારીખ થઈ ગઈ છે અને આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 1 થી 2 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે. આ તાપમાન હજુ પણ દિવસે દિવસે 1-2 ડિગ્રી તાપમાન ઊંચું જશે. જેમાં ખાસ કરીને 23 તારીખ હોય, 23 તારીખ સુધીમાં તાપમાન છે 40 ડિગ્રીને ફરીથી પાર કરવા જઈ રહ્યું છે. એટલે આમ જોવા જઈએ તો આ 2 સેશનની અંદર આ તાપમાનનો રાઉન્ડ જોવા મળશે, જેમાં આજે 21 તારીખથી લઈ અને 25 તારીખ. હવે 21 થી 25 તારીખની વાત કરવા જઈએ તો સૌથી ગરમ દિવસ છે 23 માર્ચ 2025 હશે. 23 માર્ચે 41-42 ડિગ્રી, ઘણી જગ્યાએ 42.5 ડિગ્રી તાપમાન પણ જોવા મળશે. એટલે 23 તારીખનો સમય છે એ એટલે કે પરમ દિવસનો દિવસ, એમાં ઊંચું તાપમાન હશે, જેમાં અનેક વિસ્તારોની અંદર તાપમાન 41-42 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર તાપમાન છે એ 42.5 ડિગ્રી પણ થઈ શકે છે. એટલે આ મુજબનું તાપમાન રહેશે. પછી 24 તારીખથી આંશિક રાહત, આંશિક એટલે અડધા ડિગ્રીથી લઈ અને 1 ડિગ્રી સુધીની રાહત હશે. 25 તારીખ પછીથી થોડીક વધારે રાહત મળશે, જેમાં 26 અને 27 તારીખ એમ 2 દિવસ આપણે રાહત હશે ને એ પણ 1 થી 2 ડિગ્રીની રાહત. અત્યારે જે ઊંચું તાપમાન જાય એમાં કોઈ મોટી રાહત મળવાની નથી. આજે 21 તારીખ છે, 21 તારીખથી લઈને 31 તારીખ સુધી તાપમાન ઊંચું જ રહેવાનું છે, પણ 26 અને 27 તારીખ એમ 2 દિવસ સુધી 1 થી 2 ડિગ્રી તાપમાનમાં રાહત હશે. છતાં પણ તાપમાન છે 40 ડિગ્રી આસપાસ તો ચોક્કસથી નોંધાતું રહેશે. એમાં બહુ મોટો ફાયદો થાય તેવી કોઈ શક્યતાઓ નથી. એ પછી પાછું 28 માર્ચથી ફરીથી તાપમાન જે ઉંચકાશે, એની અંદર 28, 29, 30 અને 31 આ જે દિવસો હશે, જે 4 દિવસ, એની અંદર જે આપણે 21 થી 25 માર્ચ દરમિયાન જે તાપમાન હશે એના કરતા પણ ઊંચું તાપમાન જોવા મળશે. એમાં અનેક વિસ્તારોની અંદર 29 અને 30 તારીખ એટલે કે 2025ની 29 અને 30 માર્ચ આ 2 દિવસ એવા હશે એમાં નવો રેકોર્ડ બની જશે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન 42 થી લઈને 43 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયામાં અમુક સેન્ટરની અંદર 43.5 ડિગ્રી તાપમાન થઈ જશે. એટલે માર્ચ મહિનામાં જે હીટવેવ અથવા તો ઊંચું તાપમાન જોવા મળતું હોય છે એમાં ભાગ્યે જ ક્યારેક એવું જોવા મળતું હોય કે માર્ચ મહિનાની અંદર આપણે 43+ તાપમાન જોવા મળે. એટલે 43+ તાપમાન પણ આ માર્ચ મહિનાની અંદર થશે ને માર્ચ મહિનો છે એકંદરે ગરમ જ રહેવાનો છે. એટલે આજે સમગ્ર માર્ચ મહિનાની આગાહીની વાત કરવા જાય તો અત્યાર સુધી પણ માર્ચ મહિનો ગરમ રહ્યો છે. એમાં આજે 21 થી 25 માર્ચમાં જે હવામાન રહેવાનું છે એની પણ માહિતી આપી દીધી, અને ખાસ કરીને 28 થી 31 માર્ચ એટલે એમાં પણ આપણે ઊંચું તાપમાન જોવા મળશે. એમાં ખાસ કરીને 2 સેશનમાં છે. એમાં આ સેશનની અંદર 23 માર્ચ 2025ના રોજ ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે, અને જે 28 થી 31 માર્ચનું સેશન છે એમાં 29 અને 30 તારીખે સૌથી ઊંચું તાપમાન જોવા મળશે. અને સૌથી છેલ્લા 5 વર્ષની અંદર સૌથી ગરમ માર્ચ મહિનો એ આ 2025નો બની જશે, અને એક પ્રકારે નવો 5 વર્ષનો રેકોર્ડ પણ સ્થપાઈ જશે. એટલે આ પ્રકારનું ઉનાળો રહેવાનો છે. જો કે ઉનાળો વધારે ગરમ રહે એ જ આપણા હિતમાં હું તો માનું છું. જેટલો શિયાળો અને ઉનાળો છે સારા રહે એટલું જ આવનારા દિવસની અંદર આપણે ચોમાસામાં સારા વરસાદના ચાન્સ આપણે રહેતા હોય છે. એટલે એ મુજબનું હવામાન રહેવાનું છે. ખાસ કરીને બની એવું પણ શકે, અત્યારે એક આગોતરા એંધાણ તરીકે આપણે માહિતી આપું, બની એવું પણ શકે
કે કદાચ ઊંચું તાપમાન જે આપણે માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં જશે, જેમાં ખાસ કરીને 28, 29, 30, 31 એમાં ઊંચા તાપમાનને કારણે લોકલ લેવલે કોઈ સિસ્ટમ બંધાઈ જાય અને વાદળ થાય અને ઊંચા તાપમાનને કારણે વાદળછાયું વાતાવરણ થાય ને અતિ ઘાટા વાદળ અને લો લેવલના જો વાદળ બંધાઈ જશે તો અમુક જગ્યાએ ઝાપટાની પણ સંભાવના હોય છે. જો કે આ એક આગોતરું એંધાણ છે, અત્યારથી એવા કોઈ વાદળ બંધાવાને કે વરસાદ પડવાની કે ઝાપટા પડવાની અમારી આગાહી નથી. પણ આ ઊંચું તાપમાન જશે, જો એને કારણે કોઈ આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે. પણ અત્યારે આગોતરા એંધાણ તરીકેની માહિતી સમજવાની, બાકી અત્યારે ઊંચું તાપમાન છે એ રહેવાનું છે ને એની માનસિક તૈયારીઓ આપણે રાખવાની છે.